નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે અગાઉ જાહેર કરાયેલી 5360 વિદ્યા સહાયકોની ભરતી પૈકી જે 2750 કાયમી વિદ્યા સહાયકોની ભરતી બાકી છે, તેની આ પ્રક્રિયા હાથ ધરવાની કવાયત શરૂ કરવામાં આવેલી છે. એટલે કે આ ભરતી 2 થી 3 મહિનામાં જ પૂર્ણ થાય એવી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે. ઉપરાંત આ 2750 ઉપરાંત હાલ જે જગ્યાઓ ખાલી પડેલી છે શિક્ષકોની, તેની પણ સાથે સાથે ભરતી થાય તેવી પણ રજૂઆત થયેલી છે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, વાત કરવામાં આવે તો જે તે વખતે 6360 શિક્ષકોની ભરતી જાહેરાત કરાઈ હતી. તે પૈકી કાયમી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા હાથ કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવેલી છે. જો ડિટેલમાં સમજીએ તો 9 થી 11 જાન્યુઆરી સુધી ગાંધીનગર ખાતે રોસ્ટર રજિસ્ટર સાથે હાજર રહેવા રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે. ઉપરાંત રાજ્યમાં 2750 વિદ્યા સહાયકની ભરતી અંગે નગર શિક્ષણ સમિતિના હસ્તક પ્રાથમિક વિદ્યા સહાયક સીધી ભરતીના સંવર્ગના રોસ્ટર રજિસ્ટર અપડેટ કરી ગાંધીનગરમાં 9 થી 11 જાન્યુઆરી સુધી હાજર રહેવા સૂચના આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. મળતી વિગતો અનુસાર રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવા બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ હોય કોઈ રાજ્યના તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિના રેકર્ડથી અનુભવી અને જાણકાર અધિકારી કર્મચારીને વિદ્યા સહાયક ભરતી કાર્યાલય ખાતે રૂબરૂ હાજર થવાનું જણાવવામાં આવેલ છે. જેથી હવે આગામી સમયમાં એટલે કે વિદ્યા સહાયકની ભરતી હાથ ધરવામાં આવનાર તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના સમયની 2750 વિદ્યા સહાયકોની આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ટેટ પાસ ઉમેદવારોમાં આનંદની લહેરખી જોવા મળી છે. ઉપરાંત 5360 શિક્ષકોની ભરતી કરવા બાબતે જાહેરાત કરાઈ હતી, જેમાં બીજા અને આખરી તબક્કામાં બાકી રહી ગયેલ 2750 વિદ્યાર્થીઓની આગામી દિવસમાં ભરતી થશે. અને વર્તમાન શિક્ષણ મંત્રી પણ પોતાના કાર્યકાળ સમયમાં શિક્ષકોની ખાલી જગ્યા પર વધારાની મોટી સંખ્યામાં ભરતી જાહેરાત કરે તેવી માંગણી કરાયેલી છે.